અથવા પરિચય. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા. શું રજૂઆત છે કે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો? સુરત મહાનગરપાલિકામાં જે 45 કરોડનો જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવાનો છે એમાં જે 9 એજન્સીઓ મંજૂર થઈ છે એમાંની 3 એજન્સી એક ખોટા દસ્તાવેજો રજૂ કરી અને લેબર લાયસન્સ મેળવ્યું હતું. આ 3 એજન્સી શક્તિ પ્રોટેક્શન, શક્તિ સિક્યુરિટી અને એમકે સિક્યુરિટી, આ ત્રણે એજન્સીએ એક અધિકારીની ખોટી સાઇન કરી. જે સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ નથી કર્યો એ ઠરાવનો ઉલ્લેખ કર્યો. સુરત મહાનગરપાલિકાના લોગોનો મિસયુઝ કર્યો અને સાથે 5 વર્ષ માટે લેબર લાયસન્સ મેળવી લીધું. આ ત્રણ એજન્સીઓનું લેબર લાયસન્સ રદ થયું છતાં પણ સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી આ ત્રણ એજન્સીને શા માટે બ્લેકલિસ્ટ નથી કરી અને એમના વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 468 અને 471 મુજબ ગંભીર ગુનો બને છે કે ગુનો શા માટે દાખલ નથી કર્યો એ બાબતની જ આજરોજ લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને સિક્યુરિટી ચીફ એમને લેખિતમાં રજૂઆત કરી હતી અને આ ત્રણ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી એમની વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે.